નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના ઓલીઆંબા ગામે એક ખેડૂત સાથે મોટી દુર્ઘટના સર્જાયાની વિગતો સામે આવી છે. અહીં એક ખેડૂતના તુવેરના ખેતરમાં અચાનક આગ ફાટી નીકળતા તૈયાર થયેલો પાક નજર સામે જ બળીને ખાખ થઈ ગયો છે. છોટાઉદેપુરના ઓલીઆંબા ગામે રહેતા ખેડૂત સીતુભાઈ રાઠવાના ખેતરમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગી હતી. સૂકો ઘાસચારો અને તુવેરનો ઉભો પાક હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ જોઈને ગ્રામજનો દોડી આવ્યા હતા અને પોતાની રીતે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા તાત્કાલિક છોટાઉદેપુર ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં ખેડૂતનો લાખોની કિંમતનો તૈયાર પાક બળીને રાખ થઈ ગયો હતો. અમે સવારે તુવેરો કાપવા કરીને ખેતરે આવ્યા તો ખેતર મેં ગોટારા ન કરી દેલા એટલે જલ્દી આવ્યા ત્યાં આગ લાગેલી. એટલે પછી તાત્કાલિક સરપંચને જાણ કરી, સરપંચ દોડી આવ્યા. તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો એટલે પછી આવી જ ગાડી એટલે આ બધું ઓલવ્યું ને આ બધું ઓલવી નાખ્યું. બધું બળી જતું વેરો. ચોમાસામાં બી વરસાદને કારણે બધું બગડ્યું ને પછી માવઠું આવ્યું એ બી બગડી ગયું. હવે આગ લાગી ગઈ એટલે સરકાર પૈસા આપ્યા પણ તે માન બોડે ઊભા થયા. હવે પાછી આગ લાગી ગઈ. તુવેરો બધી આગ લાગીને હલગી ગઈ. શું માંગણી કરશો સરકાર હવે કંઈક થોડું ઘણું વળતર આપે તો સારું કહેવાય. એવી અમારી માંગ છે. બાકી અમારું બધું પતી છે. એક તરફ ખેડૂતે આંખમાં આંસુ સાથે પોતાની વ્યથા ઠાલવી છે, તો બીજી તરફ ડેપ્યુટી સરપંચ લાલુ રાઠવાએ પણ સરકાર પાસે આ ગરીબ ખેડૂતને વળતર મળે તેવી માંગ કરી છે. હવે આ ભાઈ સીતુભાઈ ટેટિયાભાઈને ત્યાં ખેતરમાં આગ લાગી હતી. એ ફોન કર્યો હતો ને અમે આવીને જોયું તો આગ તો બરાબર લાગેલી હતી. ને પછી અમારા સરપંચ સંગીતાબેન કિશોરભાઈ રાઠવા એ ફોન કર્યો ફાયર બ્રિગેડને ને ફાયર બ્રિગેડને બોલાવી ને આ ભાઈનું ખેતરમાં આ તુવેરો હતી જ એ તુવેરોને બરાબર આગ લાગેલી હતી ને એ આવતા અમે બધી હળગી ગઈ. ને હવે કઈ રીતે હલી ગયું એ તો હવે એ ખેતર માલિકના જાણે, પણ અમે જાણ કરવાથી અમે આવ્યા ને બધું હવે એ ભાઈને કંઈક મળે એવી પ્રયત્ન કરું. તલાટી સરપંચ બધાથી ને એ ભાઈને થોડું મદદરૂપ થશું એવી અમારી માંગ છે. કોઈ ગરીબ છે ભાઈ એટલે કંઈ મળે એવું આયોજન કરશું. આગ કેવી રીતે લાગી એવું કોઈ પ્રાથમિક જાણકારી મળી? ના, કંઈ પ્રાથમિક જાણકારી નથી મળી, પણ આગ લાગી ને જોયું તો આ બધું હળગતું જ હતું ને ફાયર બ્રિગેડને આવતા થોડુંક તેમ તો બધું નુકસાન તો થઈ ગયું છે. હવે જોડે ડુંગર છે. આ તો ડુંગર બચાવ્યો, ફાયર બ્રિગેડ આવી એટલે ડુંગર બી બચ્યો ને વત્તા બધું એ છે એ બચી ગયું ને આખું ડુંગર હલગવાની શક્યતા હતી પણ બચી ગયું. ફાયર બ્રિગેડને આવવાથી બચી ગયું ને બધા થોડી મદદ કરી ને હાથે પાણી લીજીને બધા એ કર્યું ને ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચે એવી પરિસ્થિતિની હતી. તે બી બધા જઈને કામ લઈ ગયા એટલે ઓલવાયું ને બધું આગ કાબૂમાં કરી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.